તો વાત કરીએ અરવલ્લીની તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, જ્યાં મોડાસાના ગળાદર નજીક અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે પરના પુલ પરથી કાર નીચે પટકાઈ, જ્યાં શામળાજી મંદિર દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો। કાર પર સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। એક મહિલા અને એક પુરુષ તેમજ એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યાં ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ખાતે અકસ્માતની ઘટના બની હતી અને જ્યાં મોડાસાના ગળાદર નજીક અકસ્માત સર્જાયો હતો, ત્યારે નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાઈ। ઉલ્લેખનીય છે કે શામળાજી મંદિરના દર્શન કરી અને પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો। ત્યારે કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજી જવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક મહિલા, 2 પુરુષ, એક બાળકીનો સમાવેશ થાય છે। ત્યારે આ સાથે જ મેઘરજથી સંવાદદાતા મહેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે મહેશ, વાત કરવામાં આવે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો છે, જેમાં મોડાસા નજીક ગળાદર ગામ પાસે આ ઘટના બની છે। વાત કરવામાં આવે તો શામળાજી મંદિરે દર્શન કરી પરત ફરતા હાઈવે પરના પુલ પરથી ગાડી નીચે પટકાઈ હતી, જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જેમાં એક મહિલા અને 2 પુરુષ અને એક બાળકીનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલ પીએમથી ખસેડાયા હતા। જી મહેશ, વાત કરવામાં આવે કે કારમાં કુલ કેટલા લોકો સવાર હતા? શું તમામના મોત નીપજ્યા છે કે કોઈનો જીવ બચ્યો છે? જી, કારમાં 4 વ્યક્તિઓ હતા, એમાં એક પુરુષ હતા, 2 મહિલા હતી અને એક બાળકી હતી, જેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જી મહેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પાસે અકસ્માતની ઘટના બની છે, જ્યાં મોડાસાના ગળાદર નજીક અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવેના જે પુલ પરથી કાર નીચે પટકાઈ હતી, જ્યાં શામળાજી મંદિરે દર્શન કરી પરત ફરતો હતો પરિવાર અને જ્યાં અકસ્માતની ઘટના બની છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કારમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા છે। આ કારમાં એક મહિલા, 2 પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે। તમામ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। હાલ તો ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે।